તાલીઓથી વધાવો. બાપુ કારના ઓપરેટિંગ કરે તબલામાંથી ઓલા ભાઈ સાઉન્ડમાંથી અમારે અરવિંદગીરી બાપુ એને વધાવો. આપણે એટલા બેઠા એટલે આવે છે ને આપણે ભજન જ કરવી બધા બરાબર. ઓતપ્રોત થઈ જાવ બધા કરી બધું આમ તો બહારના વિચાર મૂકી દો ઘડી બધા અને આમ ભજનમાં બેઠા છે એવું કરો મજબૂત છે બરોબર ને. હા આપણે આ 10 જણા હોય તો આમ 1000 જણા જેવા લાગવા. અને મંજીરા માથે બે ભાઈ મગનભાઈ ને મુકેશભાઈ. મગનભાઈ આમાં ફેરવે તો મુકેશ ને ગામડે મને લાગવા હજી દીધું નથી એટલે એને એક જોરદાર તાલીઓથી વધાવો બધા. હું ગુડી જાય ને બે વાત આમ બધું. પહેલો નામ પરમેશ્વરો પહેલો નામ પરમેશ્વરો જેણે જગત માંડ્યો જુગ જોય. આ નર મૂરખ સમજે નહીં એ મારો હરે કરે સોય. એ જીવાય નર મૂરખ એ સમજે નહીં મારો હરે કરે સોય. એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર दयालु रिज कर देत है चंद्रमौली फल चार. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः. આજ રોજ પરમ વંદની માં પાનબાઈ માની 132મી પુણ્યતિથિ નિમિત્તે પ્રિય બોલવું સજનતા દાતા ઈશ્વર પંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત એવી જગદંબા ભગવતી માં પાનબાઈ માની 132મી પુણ્યતિથિ. આજે ફાગણ સુદ 13 ફાગણ સુદ 8 આપણે માં ગંગા માની તિથિ ઉજવી એવી જ આજે આ ફાગણ સુદ 13 માં પાનબાઈ માની તિથિ ઉજવવા માટે આપણે બધા ભેગા થયા છીએ. અહીંથી બહુ સરસ મજાના ભજનો રજૂ કર્યા. દરેક કલાકારે પોતાની વાણી પવિત્ર કરી. આ સ્થળ છે એ વાણી પવિત્ર કરવાનું સ્થળ. અહીંયા આવીને કોઈ જમાવી દેવાની વાત કરે તો ખોટું. કોઈ વ્યક્તિ અભિમાન કરીને આવે તો ખોટું છે, પણ એક નિર્ણય લઈને આવે કે આજ મારે મારી વાણી પવિત્ર કરવા માટે જવું છે તો એને માટેનું આ સ્થળ. આ માણસો કેટલા છે મહત્વનું નથી, પણ કોણ બેઠા છે એ મહત્વનું. અને ઉપકાર એટલા બધા મારીને તમારી માથે ભગવાને કર્યા છે. એક તો મને તમને માનવનો દેહ આપ્યો, એમાં આ ભારત દેશ છે એ સાધુ સંતો અને મહાપુરુષ દાતારોનો દેશ છે. એમાં મને તમને જન્મ આપ્યો છે, ભગવાનનો મોટામાં મોટો ઉપકાર. કવિ કાગ બાપુએ એક ભજનમાં બહુ સારું લખ્યું છે.
એ જ જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો એ જ આત્મા રે અવન મારે તરતી એ મુખે ઘાસ ચરતી રે એ ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો એ જ આત્મા રે અરતનો રૂપાળા એ મોઘા મૂલવાળા રે અરતનો રૂપાળા એ મોઘા મૂલવાળા રે એ પણ તો દરિયો પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો હે જ આત્મા રે એવો આ ઉપકારી જીવ કહળસિંહજી બાપુ અને ગંગા સતી માં છે એ પરમ પદને પામવાની તૈયારી અને કહળસિંહજી બાપુએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. એક ચમત્કાર થઈ ગયો બાપુથી અને આ વાત તમે બધા જાણો છો એટલે એમાં બહુ ડિટેલ્સમાં નથી જાતો પણ મારે જે વાત કરવી છે એની પૂર્વ ભૂમિકા બાંધવી પડે. પાનબાઈ માની મારે વાત કરવી છે. સેવક કોને કહેવાય? આપણે એક ધૂનમાં બહુ સારું ગાયું છે આપણે ઘણીવાર હરદેવભાઈ ગાય ધૂન કે સેવકમાં ઘણો ફેર છે. સેવક કોને કહેવાય? તાળી પાડો તો મારા રામની જે તાળી ન હોય એમ સેવક કોને કહેવાય? પગલે પગલે ચાલનાર કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? ચેલો કોને કહેવાય? કહળસિંહજી બાપુએ ગાય સજીવન કરી અને માં ગંગા માને ખબર પડી કે બાપુએ ચમત્કાર કર્યો છે એટલે માં છે ને ઠપકો આપે છે, બાપુ ભગત તમે આ શું કર્યું? આપણે આ કરવા માટે આવ્યા છીએ? આપણે એ માટે ભક્તિ કરીએ છીએ? આજે કોઈની ગાય મરી ગઈ, આવતીકાલે કોઈનો છોકરો મરી જશે, કોઈનો દીકરો મરી જશે, તો શું આપણે આ પડતા પૂરવા રહેશું તો આપણે પરમપદને પામશું ક્યારે? અને હું તો એમ કહું છું કે જો આવી ઘરમાં સ્ત્રી હોય ને તો ભક્તિ કરો. તમને ઠપકો દઈ એકવી જોઈએ. આર્ય નારીએ ઠપકા આપ્યા છે. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો છે ત્યારે આ દેશની આર્ય નારી આડી આવીને ઊભી છે, શક્તિ આડી આવીને ઊભી છે. પુરુષ તો મૂંઝાશ નહીં, હું ઊભો. જ્યારે યુદ્ધના મેદાનમાં ક્ષત્રિય છે મૂંઝાણો છે ત્યારે ક્ષત્રિયાની આડી આવી છે. તું ધર્મને માટે લડવા જા, તું ગાયને માટે લડવા જા, પાછો નહીં આવતા. કા મરજે અને કા મારજે, પીઠમાં દેજે લગાર, નહીતર મારી સૈયરો મેળા માણસે કે આ તો કાયર નરની ના. ધર્મને માટે નીકળ્યા છે તોય સ્ત્રીએ કીધું છે કે તું મરીને આવજે કા મારીને આવજે, પણ પીઠને દેખાડતો. ભક્તિના માર્ગે નીકળ્યા છે તોય પોતાની અર્ધાંગનાએ કીધું છે કે તમારથી આ થાય, તમારથી આ ન થાય. એમ ગંગામાએ કહળસિંહજી બાપુને કીધું બાપુ તમે ભૂલ કરી. ગાયું સજીવન કરવા માટે આપણે આવ્યા છીએ, ચમત્કાર કરવા માટે આવ્યા છીએ. બાપુને એમ થયું કે મારી ભૂલ થઈ ગઈ 100%. કોકના મોઢામાંથી નીકળેલા શબ્દો તમારા હૃદયને ઘા કરે. હજી બાપુ તમારામાં અહંકાર છે. કોણ કે છે? ગંગામાં. અને બાપુને એમ થયું ખરેખર ખોટી વાત થઈ ગઈ એમ. અને બાપુએ નિર્ણય કર્યો કે આ રૂમની અંદર મકાન છે એનું હતું ત્યારે આ વાડી છે બાપુની, જાઉં છું અંદર ઓરડામાં અને 3 દિવસે હું બહાર આવીશ. 3 દિવસ સુધી મારે કોઈ વાત નહીં જોતા. 3 દિવસ પછી બહાર આવી અને હું નિર્ણય કરીશ મારે શું કરવું. અને બાપુ 3 દિવસ પછી બહાર આવ્યા અને એનો પોતાનો નિર્ણય જાહેર કર્યો કે આવતી પોષ સુદ પૂનમે હું મારા દેહનો યોગિક ક્રિયાથી ત્યાગ. પોષ સુદ પૂનમ આવી, બાપુએ પદ્માસન વાળ્યું અને યોગમાં બેહી ગયા. અને ગંગામાએ એમ કીધું બાપુ તમે જાઓ છો તો મારું શું, હું પણ આવું. બાપુ ના પાડે, ગંગા તમારથી ન અવાય. કેમ? પાનબાઈનું શું છે? તમારી સાથે તમારા ગામ રાજપરાથી તમારી હારે આવી છે, મા બાપને મૂક્યા છે, એને આપણી સેવા કરવા માટે એને લગ્ન પણ નથી કર્યા. એનું શું? હજી અધૂરી છે, હજી ભક્તિમાં પૂર્ણ નથી થઈ.
તમારે એને પૂર્ણતાએ પોગાડવાની જવાબદારી તમારી છે. તમારે ન અવાય અને ગંગા માને તું ખરેખર વાત સાચી છે, મારે ન જવાય અને ગંગા માએ નિર્ણય ફેરવ્યો. બાપુએ પોષ સુદ પૂનમને દિવસે યોગી ક્રિયાથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. એના પછી 52 દિવસ એટલે પોષ સુદ પૂનમ થી લઈ અને ફાગણ સુદ આઠમ સુધી તમે વૈયાવો એટલે લગભગ 52 દિવસ થાય. આ 52 દિવસમાં રોજ એક ભજનની રચના કરે અને પાનબાઈ માને સમજાવે, એનો અર્થ સમજાવે. એના ભજનો આપણને ખબર છે હાવ સરળ ભાષામાં, પણ વેદોનો સાર, ઉપનિષદોનો સાર, ગ્રંથોનો સાર, ગીતાનો સાર. એક એક શબ્દ તમને કોઈ પણ માણસ સામાજિક રીતે મૂંઝાય, કોઈ માણસ આર્થિક રીતે મૂંઝાય, કોઈ માણસ સાંસારિક રીતે મૂંઝાય અને ક્યાંયથી રસ્તો ન મળતો હોય તો માના પદ સાંભળે એટલે એને રસ્તો મળે. માણસ ઢીલો પડે તો એનું ભજન યાદ આવે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે ની પાનબાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. કોઈ સાધુને પાળી જાવી તો આપણને એમ થાય સાધુ કેવા હશે, તો માનું ભજન આવે કે શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન. કેવો સાધુ કરવો, કેવો ગુરુ કરવો, કેવો પાડોશી કરવો, કેવો હગો કરવો, આ ભજનમાંથી મળે. ઈ ભૂમિમાં હું તમે ભેગા એવી આજે પાનબાઈ માની 132મી પુણ્યતિથિ છે. ત્યારે આજે હવે આમ તો સોમવાર થઈ ગયો છે એટલે ભોળાનાથને 2 કડીમાં યાદ કરી અને પછી આપણે ભાઈ રમેશભાઈ મકવાણાને સાંભળવા છે. કેવો છે ભોળોનાથ? તો યાદ શિવ ઓમકાર ભજત હરત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી. શિવ ઓમકાર ભજત હરત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી. વેદાયક નવનિધિ દ્વાર યોગ તમય માય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી. આમ તુસે સર્જન સંસાર સાર શંકર સ્વામી. પાપ હરત જલ કરંગ ઉમિયાન યર ધંગયંગ કેતયાહારી. એ સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજહો મન ભીમનાથ શંકર ભારી રે ભાઈ ભજહો મન ભીમનાથ શંકર ભારી. झलकत है चंद्रभाग झलकत है नंदवाल झलकत है गल विशाल मुंडन माला. धर्म भक्त पणत पाल नाम रटत सोनिहाल काटत है खंड काल दीन दयाला. शोभे योगीश्वर सहज प्रकाशित सुंदर मूर्ति श्रमाट हरदम जुग जोड़ी हाथ भजहु मन भीमनाथ शंकर भारी रे भाई भजहु मन भीमनाथ. ગળતી રાત હોય, હાથમાં રામસાગર લઈ ગયો હોય, ગામના ચોરે ત્યારે તો કાંઈ આપણે લાઈટ બાટની ની પેલા સગવડ હતી નહીં કાંઈ. અને 5મી કાળીના મેળનું જવાળું સબલું મોટું
અને ધોહરા જેવા ગળા હોય. ખમડિયાળામાં ગાતો હોય તો આજુબાજુના 3 કિલોમીટરના ગામડામાં સંભળાય. અને એવું એક ભજન દેશી ભાષામાં તમને મજા આવશે. કેવી રીતે ગાતા?